વર્ષ 2025 કુંભ રાશિના લોકો માટે કેવું રહેશે તેના પર એક નજર કરીએ. કુંભ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. કોઈ પણ જાતની મોટી બીમારી આવે તેવા કોઈ યોગ નથી બનતા. તમારી ઈચ્છાઓ ક્યાંક અપૂરતી રહેવાના કારણે માનસિક અશાંતિ ઊભી થાય. પરિવારના સભ્યો સાથે રહેવાના અને પારિવારિક કાર્ય કરવાના યોગ છે. માતા સાથે રહેતા જાતકોને માતાની તબિયત માટે ચિંતા રહે, તેમની તબિયતની કાળજી રાખવી. લગ્નના યોગો પ્રબળ બને છે. પ્રેમ લગ્ન કરવા ઈચ્છનાર જાતકોને પારિવારિક સંમતિ લેવામાં સંઘર્ષ કરવો પડે. પ્રેમી પાત્ર પણ અચાનક પોતાનો રંગ બદલે, તેથી લવ મેરેજ કરવાનું પ્લાનિંગ કરનારાઓએ સાવચેતીપૂર્વક આગળ વધવું. સંતાન પ્રાપ્તિ માટે 2025નું વર્ષ શુભ પુરવાર થશે. ખૂબ મહેનત કરી હોવા છતાં પણ પરીક્ષામાં ગોટાળા થઈ શકે. તૈયારી કરી હોવા છતાં પરીક્ષામાં અણીના સમયે ભૂલી જવાય તેવી શક્યતા છે. ધીરજપૂર્વક આન્સર પેપર લખવું. નોકરિયાત જાતકોને ખૂબ જ સફળતા મળે. ધંધામાં પ્રગતિ પણ થશે અને આર્થિક લાભ પણ મળશે. મિત્રો પાછળ બિનજરૂરી ખર્ચા ન થાય તેનું ધ્યાન રાખો. ઓછીના પૈસા આપતા પહેલા 7 વાર વિચારજો. જાત મહેનતથી પૈસા કમાવાના યોગ બને છે. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન કુંભ રાશિના જાતકોને આર્થિક લાભના યોગ વિશેષ પ્રમાણમાં સર્જાશે. ઘર લેવાની બાબતે ક્યાંક ને ક્યાંક રોકાવટ થાય. સમજદારીથી આગળ વધ્યા તો વધારે સારું ઘર મેળવી શકશો. વર્ષના છેલ્લા 2 મહિનામાં મકાન અને વાહન ખરીદવાના યોગો ખૂબ જ પ્રબળ બને છે. બહેનો ઈચ્છાપૂર્તિ પ્રમાણે ધન લાભ મેળવી શકશે. લગ્ન કરવા ઈચ્છતી બહેનોને મે મહિના પછી સારું પરિણામ મળશે. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આ 3 મહિના દરમિયાન સંતાન પ્રાપ્તિના યોગ પ્રબળ છે. નોકરિયાત બહેનોને પ્રમોશન તેમજ ટ્રાન્સફર થવાના યોગ. ગ્રહબળના પરિવર્તનના આધારે કુંભ રાશિના જાતકોએ મહાદેવની પૂજા કરવી. ગુરુવારના દિવસે મહાદેવના મંદિરે જઈ શિવલિંગ પર ચણાની દાળથી અભિષેક કરવો.